દેખ દેખ અલ્યા શું બોલ બોલ કરે છે પૂરા બંધ રાખી હું પણ દુકાન કોઈ આવે ને તો આલજે હું એથી ગણાડ્યું ને આપણે મુહૂર્ત કરવાનું છે ને આપણા કુટુંબને બધાને હાથ પડશે પા મુહૂર્ત કરા રીડિંગ બંધ નહીં ને શું ખબર હા અલ્યા જાયો અલ્યા ભાઈ દુકાન બનાવી છે દુકાનમાં જાઓ પણ કાકા હા તમને એવું લાગે હું ખાઈ જાઉં એટલે હું નતો આવતો. ના ભાઈ ના આપણે ખાવાનું નહીં આપણે બધાને ખવડાવીને ધંધો આગળ લાવવાનો છે જે તું અહીં રીબીન પકડજો હાલ મુહૂર્ત કરવાનું છે બધાને હાથો જો તેની વાત કહું આપણે જોઈ આપણે આમ દુકાન બનાવી છે ને આમ કદાચ છે ને જો આપણો દહકો આવી ગયો ને તો આ દુકાનમાં મોટું ગોડાઉન કરવાનું છે પણ હાલ કોઈને કહેવાનું નહીં હો સારું. પપ્પા મોડે ને હાથ દો ને એટલે તમે હજી બે દુકાનમાં બેસજો પા ઓમ ઓમ થઈ જાય ને કાકા હા ટેબલ મુક આપ્યો. હિબીન તાર ના કપાય કુટુંબના માણસો ને બધા કાયા થાય કેમ કાયા થઈ? હા આપણે દુકાન બનાવી હું કાયા થઈ? સાચી વાત છે પણ તને ખબર છે બધા ઈરખાણા અહીં કંકુ બધું પલાળ દઉં નહીં પછી કાપશે મારા વર્ષે રાખી તો સમજ નહીં રહી એટલે કંકુ બધું પલાળી તૈયાર રાખું એટલે આવી ને તો ગોળા ખવડાય અને તરત પાવા મેળવા નહીં પણ કાકા હા આ ડબ્બા આગળ મિલાય ને હા એ નતા મેલવાના ચામ પેલા ઇન્ડિયા લઈ જાય ચેતન કાકો. ના એ તો હું તું બાઈ લઈ ગઈ હું ચાલે ને તો ચાલે. એટલે હું તો નહીં કોઈ પીવા દઉં આ કોઈ પહાડ બહાર તાકતા નહીં. ના તાકું અંદર દરવાજા આવી દેજો. હું આ બધું ત્રણ દોણા તૈયાર કરીને જ જોઉં એટલે શું ખબર આ એવા ખવડાવી દઉં સારું. તમે હાથવા જાઓ હું હાથવા જાઉં. હું આજે જાઉં મારે જવાય છોકરાને પાણી કોઈ ના આવે હા રીબીન બીબીન રે ને તમે કોઈ અડતા નહીં હો જો તું કમ્પ્લેટ કરીને જઉં છું હું સારું અડતા ના પાછો સારું. આમ બાઈન તો જતો નહીં હા, ખબર છે ને આપણા વાના છોકરી જેવાય ચોકલેટના ડબ્બાઈ નહીં રાખી પણ કાકા તાપ લાગે નહીં શું? હા એ તો એસી મેળવી દે હાલ થોડી ઘરા બચી જા બધી હું જઉં હા સારું. કેવો તાપ પડે છે એટલે અમાર પાણી પીવા જોવો છે તો પછી ચકલમ પાણી પીવા શું ના જોવો? હા જતા કાકા હા જો સાગો એટલે તમારે જેવું ના હોય યાર. હા અમાર તો કેવું હા ઘણી વાર બેહવા ના મળે. સાચી વાત તમે તો શાંતિથી ઊંઘીને આયા હશો. તે અમારો બિઝનેસ છે આ બિઝનેસ ખોલ્યો છે તમે હમણાં મુહૂર્તમાં આવો મુહૂર્ત રહ્યું ને હમણાં રાખ્યું છે મુહૂર્ત જોડાજો મહારાજ જોડે તે કે આટલા વાગે આવજો કોઈ ગાડી બાડી લાવ્યો? ના અરે ના શું કરવા ગાડી લઈને તમે બિહારીને તોડી નાખવાની કાળુની ગાડી તૂટી ગઈ. હું કાઢું નહીં તમે કાઢું હો તમારી શકન જુઓ તમે જા ને ખાલી ગોળ તોળા ખાવા આવજો મુહૂર્ત છે એટલા પછી કેમ કીધું કે કીધું નહીં એવું ના થાય તમને એટલે તોડા લુગડો પહેરેથી કોઈ તમે તોડા ના થઈ જાઓ પા? એવું નહીં બીજી વાતો કરશો ને તમે ખાલી આબુ હોય મુહૂર્તમાં તો આવજો ને કે કોઈ નહીં આપણે કોઈ જરૂરત નહીં આજે ખાલી કુટુંબ ના છો ને એટલે તમે કહેવા આવ્યો છું ભલામણા સાચી વાત છે કેવા આબુ પડે એને આબુ જ પડા ના વળી અરે ના આવો તો અમારી મરજી પણ આ તો તમે થોડા ઉંમરમાં મોટા હો ને થોડા એટલા આવ્યો હું ના બાકી આપણે કોઈ એવી જરૂર નહીં કોઈ હરપાના તમે આવો હો સારું આવશું. આવશો ને આવશું. તમારે જે કોમ હોય ને એ પટાઈ ને આવો કાન મારું છોકરું ને કાબરી કહેવા જવાનું છે એટલે હો સારું જો આવજો પાછા સારું. આ કાળુએ શું બિઝનેસ કર્યું છે? એટલે મને રીચ ચડે છે ખાઈ જાય છે. એટલે કોઈ ગાડી લાવ્યો નહીં ને કે બાઇક લાવ્યો નહીં તો લાવ્યો શું આર્યો? મારે થોડી વાર રહીને જોવું પડશે અરે શું લાયા હે શું કર્યું હો કાને ખબર હવે ભગવાન જોડો અને હવે કોઈ ખારું કર્યું હોય સક્સેસ ના થાય તો સારું એટલી જ આપણો ભગવાન આશા કરે છે. આવું ને આવું રાખજો જેવા છે ને એવું રાખજો. હું ગરીબ તો એ ગરીબ રહેવો જુઓ. કાબરાઈ એ કાબરાઈ એ ઓના ઘરમાં વાટા મારશો ને ઓમ કાઓ એટલે જઈને તમે બેઠો ગાણો આ સોયલો તો બેઠા છે. ઓય તારો હવે તમાર વળી શું કોમ છે વળી? અલ્યા ખુશીનો દાણો છે તમે ઓય આવો વાત ખુશીની છે મારા છોકરાને હાગુ લઈને આવ્યો ને તો મારા વિવાહ કરવાના નહીં ચોમાહામાં તમને કહું છું. પણ તમારા છોકરાને હગું થાય એવું છે જ નહીં અલે એવું કેવું નહીં થાય. ના થાય હાગા તો કણાવી પણ કરવા નહીં. ખબર છે કે તો નહીં આવી તમને ખબર છે ભાઈ બધી વાત મેલો ને તમે ટાઈમ બોલો તમે હમણાં મુહૂર્તમાં આવો અમારી ખરો સામો મુહૂર્ત ના એટલે બેહાણા તો હવે ના હોય અત્યારે કુના બેહાણા જાવ કયો? એટલે બેહણા નહીં લે હા મુહૂર્ત હા મુહૂર્ત કરવાનું છે તમે આવો સાનો
એ તો જે કરવાનું સપરાઈ આલવાની સપરાઈ. શાની સાપલાય આપણે પેલું નહીં આમ અસ્તુબાને ખબર પડે એ રહ્યું. એવું સપરાઈ કહેવાય ને સપરાઈમાં. હવે શું લાયું કોઈ નહીં નહીં તાણી બનાવી છે અમે ઘેર. ગોળ તો નહીં બનાવ્યો અલ્યા રિંગ હોય તમને ખબર ના પડી જાય યાર. ના તો નક્કી ના કહેવાય પણ તમારું તમે ને હા હમણાં આવો. અલ્યા પણ શું લાયું કહો તો ખરા એ તો તમે નહીં કીધા જોઉં તો સરપ્રાઈઝ છે. ના ના કહો ના હું એને કહું ને હા. તે તમારે મૂડ જ નહીં રહે. આપણો હા એ મન તો કયો ના હું પેલા ચેતન કાકા કહીને આવ્યો ને હા. તો એને કીધું તો તમને નથી કહ્યું. હા તો લઈ જાઓ તને ચેતન હડો હા હવ ચેતન ના નહીં હા તમે આવો ને યાર એ તો આવી જાય છે. પણ શું લાવી એમ તો કયો બધું શું આ અલ્યા પણ તમે નહીં કહેવાની યાર સરપ્રાઈઝ છે એટલી વખત કહું કહો એ સરપ્રાઈઝ આવવાની તમારે તમારે હસુબાની ખબર પડે ને તો તમે એમ રાજી નહીં થઈ દો. એવું એટલે આમ વસ્તુ લાયા કોઈ વાહ 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 વસ્તુ લાયા વાહ ઓ તો ગાડી જ લાયા લાગો એ તો તમે આવશે ને હા એના ખાલી જોજો. એવું વાહ તમે ખાલી આમ જોશો ને હા અલ્યા કે પમતે કોઈ નતું કરતું ને તમે એવું કર્યું. એવું આટલામાં આપણે 70 માં કેટલા બધા રહ્યા આપણે હા શિખર 50 હો કરે છે ને હોય એ બધાને કમાવશે. તો ગાડી જ લાયા લાગો એ તમારે જે વિચારો પણ ખાલી તમે કાંઈ જોશો ને હા તો તમે કે આ શું કર્યું પમતાજી કે જબર કામ કર્યું છે કે કોઈને જાવું નહીં પડે તો બીજા બાર એવું હા પણ અમે કાંઈ આવીને જોશો ને હા. એટલે તમને ખબર છે. પૈસા ચોઈ લાયા તમે આટલા બધા એ પૈસા તો અમારા છોકરો અમે નોકરીથી આવ્યો કે હા તે રિટાયર થયો પેલી કંપની જતો ને હોવે. એટલે અમુક ટાઈમ થાય ને એટલે કાઢી મેલી ખબર ને હા. કાઢ દઈ ઓવે જૂના માણસો હા. એટલે 30,000 રૂપિયા એને આલ્યા હતા તે એનું અમે બનાવી છે એક વસ્તુ. 30,000 રૂપિયા હોવે. તે આપણો કે હા આ વસ્તુ લાયા વગર ઓમ કેમ કરો હા બેંકમાં મેલ દ્યો શું કરવા બેંક શું આલા આમાં તો તમે શું ખબર હા. સારું ચાલી ગયું ને તો મને 1.5 લાખ ની ઉતરી. કેટલા 1.5 લાખ 1.5 લાખ રૂપિયા હું તાણી પણ તોય ના ગાડી બાડી ના લાવાય લે તો ખાતું તન કહેવાય એક તો તમે એકલા આવીને જોઈશે ને એટલે ખાવા પડશે હું જઉં હો અને તમે આવજો. સમતાઈ હા. જો મારી વાત સાંભળો શું હજી તમને કહું છું સમજાવું છું હા. ગાડી બાડી લાવતા હોય ને તો ના લાવાય અત્યારે મુહૂર્તે નહીં હારું તમારી ગાડી શોભા જ નહીં યાર સારું તમારી શીખ માથે ચડાય એવું આવ તે નહીં લાવો ના તો પણ તમે ખાલી આવો ને મુહૂર્તમાં હા. એટલે ખાલી જોઈજો ખાલી તમે આપવું પડશે આવું જ પડશે ને પણ તમારે કોઈ કામ હોય ને તો કામ પટાઈને પછી હટાવજો. આવું હળો જો હું જઉં હો હો એ હારું. અલ્યા તારી હારો મારો છો શું લઈને આવ્યા છે શું ટેકણું પૂંછડું કરી રહ્યો છે હવે જાવું તો પડશે જોવા તો જવું પડશે ચંપુજી ચંપુજી અને આ કોઈ સારું કામ કરવાનું હોય ને એટલે જ એને ક્યાં નહીં હોતા અને અમે ના આવું એટલે કે બધાને કીધું મને ના કીધું ચંપો એ ચંપો ઓહ મારો છો એટલે હું કરે તો નહીં ના આબુ જ કોઈ નહીં અમે તો આવી કોઈ સારું કામ કહેવા આવ્યા હતા નહીં કેવું જાજે જાય હા ભાઈ ચખાતો ને હા બધા માણસો હતા પણ જઈ ક્યાં છે માણસો હા તે બધા મોટા જ નતા હારે ને તે કાકા આપણે સારું કામ કરે તો કોઈ જોથી હારા હોય હારા કોમ ને પ્રગતિ આપણે કરે ને એટલે હોભણ પેલા સીતા કાકા આવી હું આવી દઉં આ શું કર્યું આ તો વાંચ્યું ચમ કાબરી ના બધો શું અંદર મેં કશું નહીં કાબરે આવી ને એટલે પેલું આપણે સપરાઈ આવવાની છે યાર લડશો નહીં તમે યાર એટલે પણ શું લાયા કોઈક જોવા દો થોડું ઘણું ના યાર તમે આટલો પારો નકર તમે ક્યાં ચાલો છો સારું બરાબર. હા પેલા કાબરે આવી જો આ બાજુ તમે ને આટલો પારો હા કાબરે સમજાય હા તમે આગળ પારો હું વાત કહું શું લાયા છે મને જ નહીં ખબર કેમ પૂછ્યું કોઈ સાધન વાધન કેમ દેખાતું નહીં ચાખા બેઠા નહીં હા. ખાલી તમે એક પેલીમાં કા ભરો ને એકામાં કા ભરો હું મહી આવી ખોલું બાયણો હા. એટલે ખાલી તમે જોજો હો. હો, હું શું કહું ખબર હે? હા સાયકલ લાયા છે નક્કી યાર વાહ વાહ તમે ખાલી જોજો તમે જુઓ એક વાર ભરો અને તમે ભરી જાઓ માવું હા અરે સર પણ અરે આ શું કરે લ્યા નહીં ઈ ખબર મને મારી કોઈ નહીં ખબર ગયો નથી. હા હાલથી મન લાગે એવું એટલે હું ભરો કી ઉભો રહ્યો છું ખોલો હા કરો હા અને હોમાં તો લ્યા અલ્યા જો કામ નહીં આ શું કર્યું અને હે? આ શું કરી છે આ
આ મુહૂર્ત કરવાનું છે રીબિંગા પાણી છે એટલે આ બધા નાટક ના કરે. બારથી કાપો. કાતર તોડે કપાળમાં હમણાં કાકા બારથી કાપો. હા 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 પણ વાપરતો ખરા. આ ચેતન્ય મરી જવાના ધંધા કર્યા છે હોય ને બફોડ બફોડ. એટલે આપણે ખરાબ બફોરની મજૂરી કરીને મરી ગયા અને અરે દુકાન કરીને બેસી ગયા. અલ્યા પણ આ લોહી બાળવાના ધંધા શું કરવાના હતા તા તારે કે લોહી બાળવાના ધંધા કર્યા તું એ અરે ને પમસાઈને ને પ્રગતિના પોને ચડી હું આવું રીબિંગ કાપા તમે કરો તમે કરે જો એ આપણે તમે હેડો ને માતાજી છો અંબા હું હેડતા નહીં આ તે અમે તો હેડી ની હાલે એવું હોય તો ના 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 હાલી તમે વારો તમે પેલું કોક ગાય છે ને કાપડી તમે ગો હેપી બર્થડે કોંગ્રેચ્યુલેશન ગીત ગો જાણે નહીં નહીં આ તો દેશ ભક્તિનું નહીં તાણી. તમે એવું કહો કે કોંગ્રેચ્યુલેશન વાહ. સેલિબ્રેશન ઓહો મારા છોકરાએ એક વાર ફોનમાં ગાયું તું એવું કોંગ્રેચ્યુલેશન ધ સેલિબ્રેશન તાણે નાનો નાનો નહીં આવું મને તાળી વગાડો તાળી વગાડો હેપી બર્થડે ટુ યુ એવું ના આવું લાવો ચોટલો કરી દીધો ઓય ચોટલા કરો પોચ ચોટલા. થઈ ગયા તો આપણે ઓ થઈ ગયા થઈ ગયા. હા હા કે હા હા ગણી આ તમારો છોકરો રહ્યો ને બહુ ઉતાળ્યો. વાહ વાહ હાથી નો કરતો આ શું ખબર મુરત અરે આ તો તમારે ડોશી કરે તમારે ના કરાય હા તાળી નહીં ચોથી લાવવાની તો થાય પિયર હા ઓહો એના રહ્યું ને હા. હું કીધું છું હા. કે હું દુકાન બનાવું છું હા તે ઉપર કે માતો નહીં જાઉં ઓહ. તમારી દુકાનમાં શું હોય હું જા આતી જ ના પાહી કાકા હા ચમ આટલું ચોકલેટ લાયા. અલે તો વડો પ્રગતિ જાય કે પુરા ચમ હા ખાતો નહીં કે આ મને કીધું કે તાર મમ્મા કે દાદે નાખ્યો એ પડે કે ખાવા રે સી. અરે પોત ચોટલા કરો ને હતા ના ચાલા ઓય કરો. ના કરો હા તમે કરી દેજો ઓય પેલા ચોટલા કરો પોત કરવા પડી ના થાય ઓય પોત કરવા પડી અને પેલું શુભ લાભ લખજો પા. એ બધું ના લખવાનું હોય આ હાથીનું આવે ને એટલે બધું ફની આવે ચોટલો કરો હા ઓય હા બાણું હા એ કાકા હા સોડી જેવો ચોટલો ચમ કર્યો. ચાલે તો એવો જો મુહૂર્તમાં તો મહારાજ નહીં કહેતા મોટું ચમ આવો ચોટલો કરે. ના અહીં કરતું તા દોડલો મારે નહીં કરો. અરે એ તું શું બોલી છે આપણું ઓમ હવે આપણે પ્રગતિના પોને જઈશું ને તું ના પાડી છે તો કાકા આમાં ચોટલો કરજો. ભાઈ આપણે ને આગળ જવાનું એટલે મોટો ચલો કરવો પડે હું તો હાથે કામ જાય હો આપણે હા કોઈ ગલી મોઢું કરવા લાયા તા કે નહીં. વાહ વાહ લાયો છો ને પેડાન ચાવણું લાયા છે આને અલા એ ભલા આદમી કોક હારું કામ કરે કોક તો ચાવણું પેડા લાવવાનું તમે તો ગોળ તોણા લઈને આયા યાર. આ ગુણ ધોણાય ને હા આપણા દાદાના દાદો ખાતા મુહૂર્તમાં પણ હું કાપડી ખવડાવું તમારે ન્યાનો 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 આ શું ખબર હે? હા ઈરખા થા ઈરખા થા હરખ છે ને એટલે ખરો હા રાખશે એટલે બોલી નહીં કહેતા હા પછી તમે તમે તો મોટો ખો ના માપનો ના એટલે તમે આટલો આટલો જ હું બસ લઈ લઉં. આમી જા ખા ઈવાની હરખ તો કાણે છે નહીં હડક તો હોય જ ને. ઈરખા થાય છે એમ કે કાળ મોટા એટલે મને ઇજ્જત થાય પણ ઈવન હોમાં કેવું પડે. ભાઈ લાવ તમે મારા છોકરાનું ચોકલેટ લઈ જાઓ તમે આ તો મુહૂર્ત આડા લેજો. હા ના તમે મુહૂર્ત કરાવો હા તો એટલે ને બે પાણી કાલે જો એવું 10 રૂપિયાનો હા પમતાઈ હા હું કહું કે એવું આપણે તમે કોઈક શાકભાજી લાયા હો. એ તો બધું લાવવાનું છે શાકભાજી તો ડુંગળી એટલી પણ તમારે આમાં લાવવાનું છે પણ તમે ને પૈસાનો શાકભાજીના મુહૂર્ત કરાવો આ ડુંગળી આલો ને કિલો. પણ પૈસા આલો પૈસા બાચી. ખાવા પાડા છે અલ્યા મુહૂર્તમાં ખાવા પાડા છે યાર મુહૂર્ત કરવા હાજર તમે આવું બોલો છો યાર જો તમે ત્યાં ક્યારે ઉપર હાડો હું શું કહું તમે પેલી વાત તો વાપરો શું તમે લાવી દો કોઈની નજર ના લાગે. અલ્યા તમે શું કહો હળી મુહૂર્ત તો તો ઉપવાસ આવે કા હા તવો તવો કરશો નહીં હેડી ને હર્યો જતા રહો જો હવે તો મુહૂર્ત થઈ ગયું મારા હા લ્યો તે હેડો હું તો કેવો વિચાર કરતો ચેતનજી ખબર હે હા વાયન મુહૂર્તમાં 1051 રૂપિયા આલો પણ હવે શું આપણે આવો કે લ્યા જતા ને બોલો 1001 રૂપિયા હોય હું તમે અહીંયા તમારા તમારા કોઈને હું તો હેડ્યો. હા મારા છે એટલે ગોળના ના આલ્યા હોય ને તો પણ કશું વાંધો નહીં હવે પ્રગતિના પોને ચડ્યા ને એટલે ઈર્ષા ચાહા એ તું શું કરી છે કાકા લીધો. ના મેં તો તમારે નહીં કાઢ્યું ચારના કઈ પછી શું આગળ આવવા લે આપણે હા બોલો ને મેં આવું છું આ બધું ચોખ્ખું કરી દે દીદી તું ચાહે દવા તો આ બધું તમારે બધું મેં લે કરવું આપણા બને નહીં તું જરાક આવે છે
કોઈ આવતો નહીં મારું છું ડુંગળી આલો ને પૈસા લાયા પૈસા ડોશી કે મોડા આલો એમ કહેતી હતી મોણા જો ને હો પણ બધું સાથે રાખું છું હું તો તમારે ડોસી કે જો આલી જાય પૈસા તમારે ડોસી પૈ નહીં એટલે આવતી. હું હાલવા આવ્યો ડોશી ના હાલ હતો ને બહાર થઈ ગયા છોકરા બહાર થઈ ગયા હા ઓ આપણા હાઈવે ઉપર મોટી દુકાન કરવાની છે મોટી ખાણો તમે તારી સામાન 2 લાખ રૂપિયાનો દુકાનમાં ભરી દ્યો મોટી દુકાન કરવાની છે આપણે આપણો અડધો ભાગ ના હવે ડુંગળી બટાકા નહીં વેચવાના આપણે મોટો પાલન કરો ને તમે તાર કમાણી દાડાની કોક 10,000 રૂપિયા જેવું થાય એ દુકાને હું વાપર્યું તું આપણે ઇકાન ખોલવાની છે વાહ અને મારા છોકરો એમ કહેતો હતો કે બટીકી ડીજે લે હાથ આવું છે વાહ ડીજે હાર તે હું હમણાં બોનું હાલવા આવું હળો હો કાબરે ચેતનજી કામરે આપણો મારી વાત હા કરબર વેચી મારી છું ઘર નહીં વેચ્યું મારો છોકરો નતો નોકરી જતો ઓવો એકન 1.5 લાખ રૂપિયા પગાર આવ્યો છે તે દુકાન લેવાની છે ને હાઈવે ઉપર તે 50,000 રૂપિયા બોનું હાલવા દઉં છું કાબરે. એટલે કાલ મુહૂર્ત થઈ જાજો કામરે 25,000 મારા આપણો બેનો ભાગ અલ્યા તારી એક હતો ને બીજો આવ્યો હવે શું કરું જબરજસ્ત થયું કામરે હા તમે જે ઇંગ્લિશ કિલો ને ઓવો જો બાટ નહીં એટલે હાબુ મિલે હો બે એટલે હાબુ પર શું ખબર પડશે અરે આ હાબુથી જ બધું થાય તમે ના ખબર ના આ ડુંગળી નહીં ખબર ડુંગળી આપા તો આ જુઠ્ઠા નહીં હોય આપા તો પેલો કોટો છે કોટો આ જો આ ડુંગળી ઓછી આવી ને તો પોડામ ડોસી મળશે ડુંગળી આ વાળા જો થઈ રહી છે પણ આ મિલી ભાઈ વધાર હું ને આપણે ધંધામાં એવું નહીં રાખવાનું ધંધો પેલા ડુંગળી ડાયરેક્ટ આ તમે શું કીધું કાલ હોય છે મુહૂર્ત છે તમે તારા આવી જાજો સારું આજે હો કામરે તમે શું આનું આ માં તો લેવા નહીં આવતો તમને કહું છું કાલ મુહૂર્ત છે આવી જાજો એવું આજે ઉપર દુકાન છે આપણે એ સારું હો ડોસી હંગા તો હમણાં મેરેજ થઈ ગયો આ ડુંગળી ઓછી આવી ને આવે. તો ડોસી હાલત પાઈ આવશે હારું આ હારું બાટ મળશે પોડામ ડોસી આવશે તો કાઢું મળ્યું એટલે મરી જાય તો ખોઈ દે હો બહુ ઊંચાઈ કરી દો આ એ મારો બેટો ચેતન્યો ડુંગળી મફત લઈ ગયો ને હા બાજી વાપરો હા. કાલ મુહૂર્ત છે ને તે આવી જાજો હો. પણ તમારે કોઈ લેવું નહીં તમે મુહૂર્ત કરાવો ક્યાં મુહૂર્ત તો તમે યાર મને પહેલથી કેવું કીધું શું કીધું તું મને યાર તવો કીધો તવો તમારા જેવા શોધ તમારું મોટું તમો નહીં તે વાતો નહીં આપણે તવો હવે મહિને 25 લાખ રૂપિયા પાડશે તમે તો કમો અને અમે તમારે કોઈ નિષ્ઠાવા જ નહીં પણ ખાલી યાર વર રાખજો હવે રોણ ટર્બો બરબો ઉડાડીએ તો મહિના છે તમને જોડો એટલે અમે ચી દાડે ઈખા કરી તમારે હાલ તો કહેતા હતા ચી ઈખા કરી અમે તમે તો? જાજો કે જાજો હવે આપણા મોટા વાળો હાઈવે રહ્યો ને ઈકાને દુકાન છે આપણે જય માતાજી પાર્લર ખબર છે કાલ કોઈ કાન જવાનું છે મુહૂર્તમાં આપણે તે હા તે કાલ આવજો એ હારું હો એ હારું અને લાવો કાલી તો આલે બેસીને ભજીયા લો ના આ રસ્તો રહ્યો હા નાસ્તો રહ્યો પણ ને આલો ના યાર એક તો મત આપ લાગે છે ને તમે જાજો હેડજો હવે 1 રૂપિયાનું બાકી હવે નહીં હાલ તો ચેતક કાકા છે મારી ખબર ડોશી નામ લીધું ને એટલે અહીંયા ત્રાસ છે ડોશી હવે મારા હા જો હાજે સમજે. હા અરે ધંધામાં એવું રહેવાનું હા એ સિંગ ભજીયો આલો હા પૈસા કેશ આલો આપણે મુહૂર્તમાં એવું નહીં રાખવાનું હા તું સિંગ ભજીયા લાવો એ ભલે કે હાલ કોણી નીકી ના હમણાં ફાટ ચણ્યો લાવ પેલા અરે વિશ્વા નહીં લે એવું જાવ હતી અરે ના લે હું કોઈ ને ગાડી જા આ ફોન દાડે હેડ હા મારું એનબી ગુજરાતી હા